હેપી ન્યુ યર. તમારું વર્ષ બહુ સારું જાય. જો લાઈજો કાઢ ન પહેરાય ને મનાલાને. આ ચા બનાવે બાયુ ના બાયુ નહીં પણ છોકરી. હાલો પટકાઈ જાય ને કે ભાઈ જોઈને લાવો. આઈબ્રો હેપી ન્યુ આ ને આઈબ્રો તો પહેલા દેખાય. हाँ सिमरन जी ले अपनी जिंदगी. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જે લોકો આજે ન્યૂ યર કરતા હોય એમને હેપી ન્યૂ યર. તમારું વર્ષ બહુ સારું જાય, બહુ ખુશીઓથી ભરેલું જાય. અને જે લોકો ધોકો કરે છે એને આજે હેપી ધોકો. આ જો મોઢા વગાડે છે વિચારીને. હા તો બધાને હેપી ન્યુ યર. અને અમે જો તૈયાર થઈ ગયા છીએ ને હવે જાય છીએ માતાજીના મંદિરે. કાલે લેટ સૂતા હતા અને અત્યારે વહેલા ઉઠ્યા, થોડીક નીંદર દેખાતી હશે આંખમાં. બાકી તૈયાર તો રોજ એવી થઈ છે ને. સાડી પહેરી છે ન્યૂ યરની અને આણે નવું ઠપકાર્યું છે એનું જેકેટડું. હાલો આવો બતાવું તમને. મનાલીનું છે. મનાલિકા જેકેટ ઠપકારા है इसने. કેવું લાગે કમેન્ટ કરી દેજો. અમે અત્યારે નીકળીએ મંદિરે. ચલો ગાડી મોવા ફરતો આજે સાડી પહેરી. હવે બક્કલ તોડ્યું. વાહ, નવું આવશે ન્યુ યરમાં. બકલમાં નવું તમે કહો છો ખાલી. કાંઈ નહીં બકલમાં કે નવું તાઈ હું 5 રૂપિયાનું બકલ તૂટી ગયું. 5 રૂપિયાનું બકલ નવું લઈ દેજો. અને આજે 3 રંગોળી છે. જો આ લોકોએ પહેલાં કરી હતી એ ભી એમ નામ છે, આ એના પછીની, અને આ આપણો કાનુડો. માતાજીના મંદિર પહોંચી ગયા. જો લાઈજો કાઢ. ગ્લાસ લઈ લે. હાલ આપું. હા હા અડાડું. બે એક એક અડાડું. પાણી બધું આમાં ગ્લાસ ભરાઈ જવું જોઈએ, નીચે ના પડવું જોઈએ. ફેરાય ને થોડુંક થોડુંક. ફેરવજે એક વાર. બીટું કોઈ ને કોઈ. તો દર્શન વગેરે કરી લીધું મંદિરે. જો અહીંયા એક છે ને મહાકાળી મંદિર છે, મતલબ મંદિર નહીં, પેલું બનાવેલું છે. અને જો આટલું ડેકોરેશન. અને આ ગરમીડું ને થાય છે ગરમી. મનાલીનું પહેર્યું ને એટલે ગરમી થાય. ન પહેરાય ને મનાલાને. નવું હતું તો કે મારે રહી પહેરવું છે કા કઈ નહીં. એટલે એટલું લાગતું નહોતું પણ આ ખરેખર ગરમ બહુ. કોલર એ ઊંચી થઈ જાય છે. કુલર તો ઓટોમેટિક. પગ નથી અડતા. હાથ ઓડાડો. દાદાની અમે આવ્યા હતા, કાકા બધા ભેગા થયા. કાકા ને દાદા ને જો આ ચા બનાવે બાયુ ના બાયુ નહીં પણ છોકરી. હે ભાઈ છોકરી
છોકરીઓ ભાઈ બાયું છે. જયવડો અને બધા કાકા બેઠા બતાવું. એ ઓલી બાજુ ગયા આપણે પાછળ આપણે મંડપ સીધા હોય છે ને ઓલી બાજુ બાથરૂમ વડા કરે આને જો નંબર ઉતાર્યા હે. અમદાવાદ આવ્યો તો બધા એમ અહીંયા આવી ગયા હતા. તો સવારે પછી બધાય મહેમાન નાન તેન બધું હતું દોડા દોડી તો વ્લોગ ના થયો. પછી બપોરે આવીને જમી લીધું ને અત્યારે હવે રાજકોટ જવા માટે નીકળીએ છીએ. અમે લોકો જવાના છીએ ટ્રેનમાં. તો ટિકિટ કાંઈ બુક કરાવી નથી, ત્યાં જઈને જોઈએ હવે શું છે. ક્યાંથી લેવાની છે ટિકિટ? બળતું હોય છે પહેલે પેલા ઉપર મૂક્યો છે ને હાલો સાસરે અહીંયા જતા કઈ આ ક્યાંથી ફાઈન તો જો અત્યારે આ ચલાવે છે ત્યાંથી ટ્રેનમાં જવાનું છે ને કાર્તિકભાઈ એ લોકો જવાના છે જુનાગઢ. ગિરનારમાં તો કાર્તિક બેસે છે ગિરનારમાં. આ ખબર નહીં, આ તો ક્યારે અહીંયાથી ટ્રેનમાં ગયા જ નથી તમે. મને ટ્રેન ઓછી ગમે. અને આ વખતે 2 વખત ટ્રેનમાં જ જવાના. 2 વખત? અચ્છા હા 2 વાર. અત્યારે અને રાજકોટ ને અમદાવાદ ટ્રેનમાં જ જવાનું છે. પેલા ગીરદીમ જગ્યા મળે તો સારું. ઊભા રાજકોટ પહોંચવું જો ગાઈસ. જોઈ લે હવે ટ્રેનમાં એક જ ફાયદો હોય કે વહેલી પહોંચાડે, બાકી હું જાવ જ નહીં. એક ફાયદાને લીધે જ માની ગયો. બસમાં પછી એક તો પુલ ખબર ને તમને કેટલા થાય છે, એના લીધે વળી મોડું કરે. રેલવે સ્ટેશન પહોંચી ગયા. રેલી હાલો હાલો આવજો બાય. રેલવે સ્ટેશન કેટલા ટાઈમ પછી ચડવું નીકળો. અમારું રેલવે સ્ટેશન કોઈ દી જોયું હે કંકુ પગલા તેડવાય નહોતા એવા ટ્રેનમાં આવ્યા હતા. પહોંચી ગયા રેલવે સ્ટેશન અને ટિકિટે લઈ લીધી. 10 મિનિટમાં આવશે. ચોખ્ખું શુદ્ધ હવા લઈ લે છેલ્લી હવે. ઉપલેટાની શુદ્ધ હવા ઓક્સિજન વાળી ક્યાં ઉભા? અહીંયા ઉભા રહે ટ્રેન. હવે આપણે તો ધોરાજી પહોંચી ગયા હોત એટલી વાર ત્યાં આવી. ક્યાં જગ્યા ખાઓ તો ગાઈસ બેસી ગયા ટ્રેનમાં અને જગ્યાએ મળી ગઈ. આ ફટફટ ચડી ગઈ હતી ઉંદરડીની જેમ. તો અને અહીંયા અમારે એડિટિંગ કરવાનું છે કેમ કે બપોર સૂઈ ગયો તો નકર બ્લોગ નહીં આવે આજનો. કરી નાખું ને ઇન્ટ્રો વિના કરી નાખું જો થઈ જાય તો. તું ટ્રેનના નજારા બતાવી દેજો. ચલો કાઢીએ આપણો ખજાનો. જો ત્યાં લેવા ગયા છે કોલ્ડ ડ્રિંક ગોત જ જો અહીંયા તો હજી બીજે ગોતે. ડિસ્પ્લે હતી. હાથે ટ્રેન નજીક આવે ને નજીક આવે ને તો જો એ ફટકા ફટકાઈ જાય ને કે ભાઈ જઈને લાવો બે બધા ભેગા સાથે એડિટિંગ ચાલુ છે. આમ થાય. નજીકથી વહી ગયું મિસ ડેટ. તો ગાઈસ ઉતરી ગયા અને હવે જાય છે 12 સ્ટેશનની ભક્તિનગર રેલવે સ્ટેશન ઉતર્યા છીએ. પબ્લિક જુઓ તમે. હું એડિટિંગ કરતો વ્લોગ ખાલી 2 મિનિટનો બાકી રહ્યો છે. કેટલી મિનિટમાં પહોંચાડી દીધા આને? 4:30 થી અત્યારે 6:30 માં 5 અને 5 મિનિટ સુધી ઉભી રહે 6:20 2 કલાકમાં ઈ 10 મિનિટ ઓછી. ફોન આવે રાજકોટ થી જઈશે જોજો. ચાલો બહાર જઈ રિક્ષા કરીએ અને ઘરે પહોંચીએ ફટાફટ. ના રિક્ષા તો ગાઈસ બધા ખુફિયા રસ્તેથી જાય છે તો અમે ઈ જ રસ્તે જાય છીએ. જોયો નથી પહેલી વાર જાય છે. સામે ક્યુટ છે ને ટીની આવી ગઈ ફેમિલી જ હતું તો એને રમાડી કેટલી ઘણી. છોકરી હતી આને ફ્લાઇંગ કિસ કરતી હતી. ના 2 વર્ષની હતી. છેલ્લે કે બાય બાય ટાટા. ટ્રેનમાં ઈ જ ફાયદો
લોકોને ગમે ને, માણસીલા લોકો હોય ને એને ગમે. મારી મમ્મી જેવા હા, વાતું કરવા મને કેટલી વાતું, એ તો મમ્મીઓ તો ગામની વાતું કરી નાખે, પંચાયતે કરી નાખે. તો જાઓ કઈક ખુફિયા રસ્તો છે. આ રસ્તો જઈશે, બધા જાતા હશે, પણ આપણે પહેલી વાર જઈશું. આપણે ટ્રેનમાં જ પહેલી વાર આવ્યા ઉપલેટાથી. એટલે અમે અહીંયા પૂછ્યું ને ઓલા ભાઈને, જે અમારે કહું ટીણી હતી, એ જાતા જઈશે. એ કે હા, કે આ રસ્તે જ જાય બધા, પાછળની સાઈડ નીકળીએ. હા, આ રિક્ષાવાળા અહીંયા ઊભા જ છે જો. ચાલો તો રિક્ષા કરી ઘરે પહોંચીને મળીએ પછી. તો પહોંચી ગયા ઘરે. જગા મંગા હે અહીંયા. હા, સગા મંગા બીવડાવા. હું બેઠા હે. બસ હજી હાલે આવી ગયા. હારું ને? બસ જો, સાલ મુબારક, હેપી ન્યુ યર. કે આજે ધોકો પહેર્યો જ તમે? જય શ્રી કૃષ્ણ વાવરાના. બે વાર અમાર 2 વાર નવું વર્ષ સાથે. શું આર્યા બાકીના આમ અમદાવાદ મોકલાઈ દીધા. અહીંયા સુધીના 3 દિન જ લાવ્યા. હેપી ન્યુ. આને આઈબ્રો તો પેલા દેખાય. મારું ધ્યાન રાખતા નથી, મને કહેતા નથી આઈબ્રો કરાય ને આઈબ્રો કરે. મને આઈબ્રો કરાવીને પૈસા નથી દીધા. બીજા જ છે. લે ક્યાં કેદી ઈ તારે સંભાળવાનું તારે હોય. અહીંયા આવીને કરવાનો હતો એટલે ત્યાં નથી ફાવતો. તો રાજકોટ પહોંચી ગયા અને બ્લોગ એડિટિંગ અધૂરું હતું, પૂરું કર્યું. પણ આજે બ્લોગ તો નહીં જ આવે, કેમ કે 8:30 થઈ ગયા છે. હવે અપલોડ કરું છું, પણ 9:30 10 આવશે. એના કરતાં કાલે જ મૂકીએ. એક શોર્ટ આવી ગઈ છે, એ જોઈ આવો શું છે શું નહીં. જમવા બેસી ગયા છે. ટટાર કેમ થઈ ગયા? ધોકામાં હેપી ધોકો અને જમવા બેસી ગયા. હા. આ રાજકોટ આવ્યા, રાજકોટની વિશ કરવી પડે ને. પણ રાજકોટ પહોંચીને રાજકોટની વિશ ન હોય. જોઈ લો, પંજાબી શાક, પરોઠા, સલાદ, સાઈસ, હે પાપડ, સોડા, ખોખું, પેંડા છે. ઓહો, જોયું, પકડાઈ ગયા. જો હમણાં ઉધરસ કરી. ચાલો પેંડા ખાવા. હાલો પહોંચી જાજો. હમણાં એડ્રેસ કમેન્ટમાં નાખી દો. હાલો જલ્દી. હા હા, પેલા 5 કિલો મગાવવા પડશે. કાંઈ વાંધો નહીં, લઈ આવશું. એમાં શું? હા જો, ઓર્ડર આપ્યો જ છે. કે તમે ગમે એ કરો, હું ખાઈશ. સબસ્ક્રાઇબર આવતા હોય તો મારા જમાઈના સબસ્ક્રાઇબર આવતા હોય જમાઈ ના હો, જમાણી ના નહીં. દીકરીના બધું કરે ભગવાન બધાનો. હાલો જમી દઈ. તો ગાઈસ જમીને છે ને આ ડબલ લાભ લે છે. જો ઉપલેટા રંગોળી કરતી હતી, હવે રંગોળી કરે છે અહીંયા રાજકોટમાં. હા સિમરન જીલે આપની જિંદગી. જૂના દિવસો યાદ આવી ગયા ને. હું આખા શેરી મને કહેતી કે મારે ઘરે કરી જા, મારે ઘરે કરી જા. જોરથી બોલો, કાંઈ સંભળાતું નહીં હોય. કાંઈ નહીં. ચલો આજે શું બનાવે છે? આજે ટાઈમ લેપ્સ નથી બતાવતો, કેમ કે રોજ સેમ ક્યાં બતાવું. ખબર પડી ગઈ ને તમને ક્યાંની શું દોરે છે? કમેન્ટ કરી દો, હમણાં તમને એ બતાવે ને એટલે તમને બતાવીશ ફાઇનલ જ. હો તો અહીંયા બેઠા છે, આમ કરીને જમકુડી જોવે છે હો, રંગોળી. ના અહીંયા થોડુંક લેસન ટ્રાન્સફર થાય છે, થઈ જાય પછી બતાવી જા છેલ્લું. રંગોળી મળતી હતી ફેમિલીમાં, સરસ કરાવવાની. આ જો છોકરાઓ આવ્યા છે આજે મારા રજા, રંગોળીમાં રજા. જો કાનો દોર્યો છે, કાનો અને રાધા ને કાના બે એમાં પડે છે રંગ. બેઠા બેઠા જોવે છે જમકુડી. આ બે રંગોળી બનાવી છે, અમે જોઈએ છીએ. અને આટલા બધા છે કલર. કોમેન્ટ્રી આપે છે પ્રોપર. વાર્તા ન વાંચતા એની સર વાર્તા વાંચો. આ બે લોકો કંકોત્રી કંકોત્રી દોરે છે, રંગોળી દોરે છે, કાનોડાથી. અને સરસ રંગ પૂરે છે. ટ્યુશન અમદાવાદથી બોલાવ્યા છે. અમદાવાદના કારીગર. અમદાવાદમાં છે, ચાર્જ કેટલો લેશો? ફ્રીમાં છે. હાલ ચાલો ને હવે આ શું ચાલે? આ કથા વાંચવા બેઠા છે ઉપર.
સિંહાસન ઉપર કથા વાંચવા બેઠા છે હા ગંજી પહેરીને તો ચાર્જેબલ છે. બાપુને ગરમી થાય છે એટલે બાપુએ ગંજી પહેર્યું છે હા આ ઓલી રૂપાની બનિયાન છે. હા હા રૂપાની ફેમસ બનિયાન જે સૌરવ જોશીના પપ્પા પહેરે છે. ખેસ ધોવા દીધું છે એક જ ખેસ છે અમારા પાસે સુકાઈ જશે એટલે પહેરી લેશું ફાઇનલી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટાઈમ લેપ્સ નથી બતાવ્યો, ડાયરેક્ટ તમે આઉટપુટ જ બતાવી દઈ. બતાવી દઈ ને, જોઈ લો. તો ગાઈસ રંગોળી કરીને ઘરે આવી ગયા ને ઘરે ખાઈ લીધી છે ગુલફી જામુન શોટ વાળી. પણ થયો તો ખરા રંગોળી કરીને પછી છે ને આજુબાજુ વાળાની પંચાયત કરવા ગયા હતા, રંગોળી જોવા ગયા હતા, પછી સામાવાળાના ઘરે બેસવા ગયા હતા અને આખી ખા ખા કર્યા અને શરબત પીધું ને એવું બધું કર્યું. હા એટલે એ બધું તો નથી બતાવ્યું. બ્લોગ મોટો થઈ જાય કેમ કે ઓલરેડી મોટો થઈ ગયો હશે. અને જો તમને આ સિરીઝ ગમતી હોય અથવા હલે દિવાળીના બ્લોગ ગમતા, અમારા ફેમિલી બ્લોગ ગમતા હોય તો એક લાઈક કરીને સબસ્ક્રાઇબનું બટન છે નીચે દબાવી દો. મસ્તીનું બટન ફ્રીમાં જ છે. અને જલ્દીથી આપણા 13,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી દો. 15K માં 15,000 માં Q&A આવશે. જમકુડી અહીંયા સાંભળે છે અમને. સબસ્ક્રાઇબ નું કહી દો જમકુડી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જમકુડીએ કીધું કરી દો, બાકી જમકુડી ભૂત બનીને આવશે. તો મળી આપણે કાલના બ્લોગમાં. કાલે ન્યુ યર છે. આજે અમારે ઉપલેટા ન્યુ યર હતું, કાલે અહીંયા રાજકોટમાં ન્યુ યર છે. એટલે આપણે આ ઇન્ડિયામાં પહેલી ચેનલ હશે કે જેમાં 2 દિવસ ન્યુ યર મનાવવાના બ્લોગ આવશે. મને ખબર નથી બીજા કોઈ કર્યું હોય કે નહીં, પણ આવું તો કદાચ નહીં થયું હોય. બધાએ પહેલા દિવસે ધોકો મનાવે, પહેલા દિવસે ધોકો, બીજા દિવસે ન્યુ યર. અમે તો એક દિવસ ન્યુ યર બનાવ્યું, બીજા દિવસે ન્યુ યર. તો 2 બ્લોગ ન્યુ યર ના આવશે, 2 અલગ અલગ દિવસના છે એટલા માટે. અલગ અલગ પ્લેસ ના બી. તો ખબર નહીં કોઈ કર્યું હોય તો. જો આ બ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, જેને પણ હોય તો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ પણ કરજો. અમે લોકો કમેન્ટ રીડ કરવાનું વિચારીએ છીએ તો કમેન્ટ કરવા માંડજો. બહુ વિચાર્યું ભાઈ, તું રીડ કર પછી કરશે લોકો. ના ના, રીડ કરવી જ છે. અમદાવાદ જઈને પાક્કું રીડ કરશું અમે કમેન્ટ. તમે લોકો કમેન્ટ કરવા માંડો. ઓકે. અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. હા, બધાને હેપી ન્યુ યર ને હેપી દિવાળી તો કાલ કહી દીધું હતું. હા તો સોરી પાછળ. તો સવારે તો ગાઈસ જમીને હવે છે ને અવાજ આવે જલ્દીથી આપણે ગલી થાય.